શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે જાણીશું બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે, તેનું શુભ મુહૂર્ત, સમય, મહત્વ, પૂજા વિધિ, કથા જાણીશું. જો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આગળના વિડીયો તમને મળી રહે. બુદ્ધ પૂર્ણિમા વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ ઉજવાય છે. 12 મેના રોજ બુદ્ધ પૂર્ણિમા ઉજવવામાં આવશે. આ દિવસે અનેક શુભ યોગોનું નિર્માણ થશે. વૈદિક પંચાંગ અનુસાર દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાએ તિથિએ બુદ્ધ પૂર્ણિમાનો પર્વ પણ ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે ભગવાન બુદ્ધનો જન્મ થયો હતો, જેમણે વિષ્ણુનો અવતાર પણ માનવામાં આવે છે. બુદ્ધ પૂર્ણિમાનું મહત્વ માત્ર તેમના જન્મ સુધી મર્યાદિત નથી, પરંતુ આ દિવસે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે ખૂબ જ ખાસ ગણાય છે. આ દિવસનો જ્ઞાન, તપ અને કરુણાનો પ્રતીક તરીકે માનવામાં આવે છે. બુદ્ધ પૂર્ણિમા વૈશાખ મહિનાની પૂર્ણિમા તિથિ 11 તારીખે રાત્રે 8:01 વાગ્યે શરૂ થઈને 12 મેના રોજ રાત્રે 10:25 વાગે 25 મિનિટે પૂર્ણ થશે. ઉદયાતિથિ મુજબ બુદ્ધ પૂર્ણિમાનો પર્વ 12 મે સોમવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન ગૌતમ બુદ્ધનો જયંતિ પણ ઉજવવામાં આવે છે. આ ઉપરાંત આ દિવસે વાર્યા યોગ, રવિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ જેવા અનેક શુભ સંયોગોનું નિર્માણ થશે. આ યોગોમાં પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી અનેક લાભો પ્રાપ્ત થશે. બુદ્ધ પૂર્ણિમાના પર્વ હિન્દુ અને બૌદ્ધ ધર્મ બંને ધર્મોમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મદિવસ પણ છે અને આ જ દિવસે તેમને સત્યના જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આ જ કારણ છે કે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ આ દિવસે ભગવાન બુદ્ધના જીવનના સત્ય અને તેમના ધર્મના ઉપદેશોનું પાલન કરે તરીકે ઉજવે છે. પૂજા વિધિ. બુદ્ધ પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. દિવસની શરૂઆત સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરીને કરો, તેમજ આ દિવસે તલને નદીમાં પધરાવો. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. પીપળના ઝાડને પાણી અવશ્ય અર્પણ કરો. આ દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ છે. વૈશાખ પૂર્ણિમા ભગવાન બુદ્ધના જીવનમાં 3 મહત્વની બાબતો સાથે સંકળાયેલી છે. ગૌતમ બુદ્ધનો જન્મ, ભગવાન બુદ્ધ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ અને બુદ્ધનું નિર્વાણ. એવું માનવામાં આવે છે કે ગૌતમ બુદ્ધને આ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું. આવી સ્થિતિમાં બુદ્ધ પૂર્ણિમાના દિવસે વિશ્વભરમાં બૌદ્ધ મઠોમાં ભગવાન બુદ્ધના ઉપદેશો સાંભળવા મળે છે. બુદ્ધ પૂર્ણિમાના પર્વ હિન્દુ અને બૌદ્ધ ધર્મ બંને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. બુદ્ધ પૂર્ણિમાના દિવસે ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથા કરવી જોઈએ. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે અને તે બધા પાપોમાંથી મુક્તિ આપે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે પાણીથી ભરેલા વાસણ અને થાળીનું દાન કરવું શુભ માનવામાં આવે છે. તેનાથી પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. બુદ્ધ પૂર્ણિમાના દિવસે ખીરનું વિતરણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. ચોખા અને ડ્રાય ફ્રૂટ્સથી બનેલી ખીરનું વિતરણ કરવાથી મનને શાંતિ અને શક્તિ મળે છે. સંતુલન અને સમરની ભાવના આપણા જીવનમાં વિકસે છે. મંદિરોમાં ધૂપ પ્રગટાવવામાં આવે છે. ધૂપ અને અગરબત્તી સળગાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. નકારાત્મક ઉર્જાનો નાશ થઈને મૈત્રી ભાવની ઉત્પત્તિ થાય છે. શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવવાથી શુક્ર ગ્રહ શુદ્ધ થાય છે અને ઐશ્વર્ય પ્રદાન થાય છે. ઘણા બૌદ્ધ મંદિરોમાં મીણબત્તીઓ પ્રગટાવવાની પ્રથા છે. મીણબત્તી પ્રગટાવવાથી આપણો કેતુ ગ્રહ શુદ્ધ થાય છે. વ્યક્તિનું મન ભટકવું, ગભરાટ, ખોટા સલાહકારો, ગેરસમજ વગેરેથી મુક્તિ મળે છે. દરેક વિશેષજ્ઞ દેખરેખ હેઠળ આ મીણબત્તી પ્રગટાવવાથી યોગ્ય લાભ મળે છે. શુભ દિવસે શુભ કાર્ય કરવાથી શુભ ફળ મળે છે. આ દિવસે ગરીબ અને અસમર્થ લોકોને જરૂરિયાતની વસ્તુઓ દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે.
શ્વેત રંગના કપડાનું વિતરણ કરવાથી માનસિક શાંતિની પ્રાપ્તિ થાય છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું ખૂબ મહત્વ છે. પવિત્ર નદીઓમાં સૂર્યોદયના સમયે દાન કરવાથી વ્યક્તિની આંતરિક જૈવિક વિદ્યુતનો પ્રવાહ વહે છે, જેનાથી પ્રતિરોધક ક્ષમતા વધે છે. સૂર્યની કિરણો મળેલી ઉર્જાથી શ્વેત રક્તકણિકા કાર્યરત થાય છે. બુદ્ધ પૂર્ણિમા એ આત્મશુદ્ધિનો શુભ તહેવાર છે. ભગવાન બુદ્ધના જીવન ચરિત્રનો અભ્યાસ કરીને પોતાના જીવનને સુધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.